આદરણીય વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું એક એવા વિષય પર વાત કરવા માગું છું જે ભારતની ધરતીનો આત્મા છે અને એ છે કૃષિ. કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો એ માત્ર શિક્ષણ નથી, પરંતુ એક એવી ચાવી છે જે યુવાનો માટે સફળતા, સ્થિરતા અને સામાજિક યોગદાનના દ્વાર ખોલે છે. સૌથી પહેલાં આ અભ્યાસક્રમો આધુનિક ખેતીનું જ્ઞાન આપે છે. ઓર્ગેનિક ખેતી, હાઇડ્રોપોનિક્સ અને ડ્રોન આધારિત ખેતી જેવી ટેકનોલોજીએ શીખીને આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ અને આબોહવા પરિવર્તનનો સામનો કરી શકીએ છીએ. આ જ્ઞાન ખેડૂતોને સશક્ત બનાવે છે અને પર્યાવરણની રક્ષા પણ કરે છે. બીજું, કૃષિ એ કારકિર્દીનો ખજાનો છે. સરકારી નોકરીઓ જેમ કે કૃષિ વૈજ્ઞાનિકો, ખાનગી કંપનીઓમાં ઉચ્ચ પગારની તકો અથવા સ્વરોજગારનો રસ્તો બધું જ શક્ય છે. ઓર્ગેનિક ફાર્મિંગ, મશરૂમ ઉત્પાદન કે એગ્રીટેક સ્ટાર્ટઅપ શરૂ કરી યુવાનો પોતાનું ભવિષ્ય ઘડી શકે છે. ત્રીજું, આ અભ્યાસક્રમો ગામડાઓના હૃદયને સ્પર્શે છે. ખેડૂતોને નવી ટેકનોલોજી, બજારની માહિતી અને તાલીમ આપીને આપણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકીએ છીએ. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં તમે માત્ર પૈસા નથી કમાતા, પરંતુ લાખો જીવનને સુધારવાનો સંતોષ પણ મેળવો છો. છેલ્લે, કૃષિ વૈશ્વિક માંગનું કેન્દ્ર છે. ખાદ્ય સુરક્ષા અને ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી જરૂરિયાતને કારણે આ ક્ષેત્રમાં હંમેશા તકો રહેશે. અને બાયો ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સંશોધનો દ્વારા તમે નવીનતા લાવી શકો છો અને વિશ્વને બદલી પણ શકો છો. તો ચાલો આજે જ કૃષિ અભ્યાસને અપનાવીએ, એક એવું ભવિષ્ય બનાવીએ જે આર્થિક રીતે સમૃદ્ધ, સામાજિક રીતે જવાબદાર અને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ હોય. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ મેં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના કૃષિલક્ષી અભ્યાસક્રમો ક્યાં ક્યાં છે એ વિડીયો બનાવી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરેલ હતો. આજના વિડીયોની અંદર ધોરણ 10 પછીના ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા પોલિટેકનિક અભ્યાસક્રમો જે કૃષિલક્ષી છે એ કયા કયા અભ્યાસક્રમો છે એની ટૂંકી આપણે માહિતી આ વિડીયો મારફતે મેળવીશું. તો પ્રથમ, બી ગ્રુપમાં આગળ વધવા માટે ધોરણ 10 SSC પછીના જે પોલિટેકનિક કક્ષાના અભ્યાસક્રમો છે એમાં પહેલું છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર છે એ 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આણંદ અને વસો ખાતે એની પોલિટેકનિક કોલેજો આવેલી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એમાં ધારી, સિદ્ધસર અને હળવદ ખાતે પોલિટેકનિક કોલેજ આવેલી છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે એની ડીસા, ખેડબ્રહ્મા અને અમીરગઢ ખાતે પોલિટેકનિક એની એગ્રીકલ્ચર કોલેજ આવેલી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીની જે છે એ ભરૂચ, વ્યારા અને વઘઈ આ 3 જગ્યાએ પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર કોલેજો આવેલી છે. તો તમે એગ્રીકલ્ચર ક્ષેત્રે ડિપ્લોમા કરી અને તમે ડિપ્લોમા ટુ ડિગ્રી પણ આગળ જઈ શકો છો. ત્યારબાદ બીજો નંબર છે હોર્ટિકલ્ચર. એ પણ 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની જે પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર છે એ વડોદરા ખાતે આવેલી છે. જૂનાગઢ કોલેજની છે એ જૂનાગઢ ખાતે પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર કોલેજ આવેલી છે. જ્યારે સરદાર કૃષિનગર દાંતીવાડા છે એની જગુદણ ખાતે ટેકનિક ઇન હોર્ટિકલ્ચર ખાતે આવેલી છે જગુદણ ખાતે. નવસારી કૃષિ યુનિવર્સિટી છે એની નવસારી અને પરિયા ખાતે પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર કોલેજો આવેલી છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ. એ પણ 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ છે અને એ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ટૂંકમાં એનો કોર્સ પોલિટેકનિક ઇન ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ એ કોલેજ આવેલી છે, ત્યાં તમે કરી શકો છો. ત્યારબાદ ચોથા નંબરે છે ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી. તે પણ કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન હિંમતનગર એટલે કે લાજપુર ખાતે આવેલી છે. સરદાર કૃષિનગર, જૂનાગઢ અને નવસારી આટલી કોલેજો ટૂંકમાં સરકારી આવેલી છે અને પ્રાઇવેટ ખાનગી કોલેજો છે એ પણ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી કોર્સ ચલાવે છે. એ પણ 3 વર્ષનો કોર્સ છે અને તમે આગળ એમાં વધી શકો છો. હવે આની પ્રવેશની લાયકાતની વાત કરીએ તો પ્રવેશ માટે પ્રવર્તમાન નિયમો મુજબ અરજદારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB અથવા તો માન્યતા પ્રાપ્ત બોર્ડ જેવા કે સેન્ટ્રલ બોર્ડ, CBSE, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન બોર્ડ નવી દિલ્હી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ આંતરરાષ્ટ્રીય શાળા, મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી, વિજ્ઞાન અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, સમાજ વિદ્યા અને અંગ્રેજી વિષયો સાથે ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તો જ આમાં તમને પ્રવેશ મળવાપાત્ર છે. ત્યારબાદ ધોરણ 10માં બી ગ્રુપની પોલિટેકનિક જે કોલેજોની વાતમાં એડમિશનની વાત કરીએ તો કૃષિ, બાગાયત અને કોમ્યુનિટી સાયન્સ એન્ડ ન્યુટ્રિશન એમ અને એનિમલ હસબન્ડરી, ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી એની અંદર તમારે એડમિશન લેવા માટે સ્ટાન્ડર્ડ ગણિત તથા બેઝિક ગણિત વિષય સાથે પાસ કરેલ હોય તો જ તમને પ્રવેશ મળવાપાત્ર થાય છે. દિવ્યાંગ
જન તથા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરે છે ધોરણ 10 SSC પછીના પોલિટેકનિક કક્ષાના અભ્યાસક્રમો એટલે કે એ ગ્રુપમાં આગળ વધવા માટેના. તો એમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એમાં પણ ડિપ્લોમા તમે 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ થઈ. આણંદ કૃષિ યુનિવર્સિટીનું દાહોદ ખાતે એનું ટૂંકમાં પોલિટેકનિક ઇન એગ્રી એન્જિનિયરિંગ કોલેજ આવેલ છે. ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટી છે એ ડેડિયાપાડા ખાતે એની પોલિટેકનિક આવેલી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એની તરઘડિયા ખાતે ટૂંકમાં પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એ કોલેજો આવેલી છે. ત્યાં તમે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ડિપ્લોમા કરી શકો છો. ત્યારબાદ એગ્રો પ્રોસેસિંગ 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ કોલેજ આવેલી છે જુનાગઢ ખાતે, ત્યાં થાય છે. ત્યારબાદ ડિપ્લોમા ઇન ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન એ પણ 6 સેમેસ્ટર અને 3 વર્ષનો કોર્સ છે એ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે એ કોલેજ આવેલી છે, ત્યાં તમે આની અંદર અભ્યાસ કરી શકો છો. હવે અભ્યાસ માટે જે પ્રવેશની લાયકાત છે એ પ્રવેશ માટે પ્રવર્તમાન નિયમો અનુસાર અરજદારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB અથવા માન્યતા પ્રાપ્ત બોર્ડ જેવા કે સેન્ટ્રલ બોર્ડ, CBSE, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન બોર્ડ નવી દિલ્હી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ આંતરરાષ્ટ્રીય શાળા, મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી, વિજ્ઞાન અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, સમાજ વિદ્યા અને અંગ્રેજી વિષયો સાથે ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તો જ પ્રવેશ મળવાપાત્ર થાય છે. હવે ધોરણ 10માં એ ગ્રુપની પોલિટેકનિક જે આગળ વધવા માટે કૃષિ ઇજનેરી, એગ્રો પ્રોસેસિંગ, ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન માટે સ્ટાન્ડર્ડ ગણિત વિષય સાથે પાસ કરેલ હોય તો જ પ્રવેશ મળવાપાત્ર થાય છે. દિવ્યાંગજન તથા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે. આ થઈ પોલિટેકનિક કોલેજો જે આવેલી છે અને ધોરણ 10 SSC પછી જે ટૂંકમાં ડિપ્લોમા થાય છે એગ્રીકલ્ચરની અંદર એ કોલેજોની વાત થઈ છે. તો આના માટે ટૂંકમાં એડમિશન લેવા માટેની આટલી ટૂંકમાં તમારી પાસે જોગવાઈ હોય તો તમે આમાં આગળ વધી શકો છો. અને પોલિટેકનિક અભ્યાસક્રમ માટે ધોરણ 10નું પરિણામ આની અંદર જ્યારે પણ જાહેરાત આવે કે ધોરણ 10નું પરિણામ જાહેર થાય ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીઓના કોમન પ્રવેશ વેબસાઇટ એની છે GSAUCA.in એની ઉપર ટૂંકમાં જાહેરાત પણ આવે અને આપણા જે રાજ્યના અગ્રગણ્ય દૈનિક પત્રો છે સામયિકો એમાં પણ ટૂંકમાં પ્રવેશ અંગેની જાહેરાત આવે ત્યારબાદ તમારે આની અંદર જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ એની અંદર ઓનલાઈન તમારે પ્રવેશ ફોર્મ ભરવાનું રહે છે. આ જે પોલિટેકનિક અભ્યાસક્રમોમાં છે એ કેન્દ્રીય ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. તેથી મેરિટ ક્રમ મુજબ ગુજરાતની જે તે કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા પોલિટેકનિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મળવાપાત્ર થાય છે. રાજ્ય કૃષિ યુનિવર્સિટી હસ્તકની દરેક પોલિટેકનિકની પ્રવેશ ક્ષમતા છે એ 40 રાખવામાં આવેલ છે. હવે તમામ પોલિટેકનિક અભ્યાસક્રમો છે એ અંગ્રેજી માધ્યમમાં ચલાવવામાં આવે છે. પ્રવેશ માટે ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ પ્રવેશની લઘુત્તમ લાયકાત તથા અનામત બેઠકો રાજ્યમાં રાખવામાં આવેલ છે. હવે પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર તથા પોલિટેકનિક ઇન હોર્ટિકલ્ચર એટલે કે એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચરની જે પોલિટેક કરે તો એ કોર્સમાં જે ખેડૂતો પુત્રો છે અથવા તો ખેડૂતના પુત્રીઓ છે એને મેરિટમાં વધારાના 5% ઉમેરવામાં આવે છે. તમામ અભ્યાસક્રમોમાં કન્યાઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ ફી છે એમાંથી મુક્તિ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી છે એ તમને ખૂબ ઉપયોગી થશે. વધારે તમારે જો માહિતીની જરૂર પડે તો ચારેક યુનિવર્સિટીની વેબસાઇટો છે તેમજ કોમન એન્ટ્રન્સની જે વેબસાઇટ છે GSAUCA.in એમાં પણ તમે લોગિન કરી શકો છો. પશુપાલન માટેના કોર્સ કરવો હોય તો એમાં કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ છે એમાં તમે જઈ અને તમે વધારાની માહિતી મેળવી શકો છો. જો એનાથી વધારે માહિતીની જરૂર પડે તો મદનનીશ સ્કૂલ સચિવ એકેડેમિક એના પર ફોન નંબર છે તો એ ફોન નંબર ઉપરથી પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને ધોરણ 10 પછી પોલિટેકનિકના અભ્યાસક્રમો કૃષિ ક્ષેત્રે કરવા માટેની જે જોગવાઈઓ છે મિનિમમ અભ્યાસ છે એ તમને માહિતી હશે ખૂબ ઉપયોગી થશે. આ માહિતી છે એ વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડજો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે પોતાની કારકિર્દીનું ઘડતર કૃષિ ક્ષેત્રે કરવા માગતો હોય કે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમમાં જો એ પોતાનું કેરિયર બનાવવા માગતો હોય તો એને માહિતી આ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતીનો તમે ઉપયોગ કરી અને તમારી ઉજ્જવળ કારકિર્દી ઘડો અને ખૂબ જીવનમાં આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરી અને અહીં આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. આભાર વિદ્યાર્થી મિત્રો.